હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી સૂકી ભાજીની રેસીપી। તેના માટે મેં 4 બટેટાને બાફી લીધા હતા। પછી તેને મેં નાના ટુકડામાં કટ કરી લીધા છે। બટેટા તમે તમારા પ્રમાણે ઓછા કે વધારે પણ કરી શકો છો, કેમ કે જે પ્રમાણે તમારે સૂકી ભાજી બનાવવાની હોય એ પ્રમાણે તમે બટેટાને લઈ શકો છો। થોડાક આપણે મીઠા લીમડાના પાન લીધા છે। એક ટમેટાને મેં નાના ટુકડામાં કટ કરીને લીધું છે। તમે ઉપવાસમાં ટમેટું ન ખાતા હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો। થોડાક આપણે લીલા મરચાના ટુકડા લીધા છે। હવે આપણે એક કડાઈ લઈ લીધી છે। તેમાં આપણે એક પાવડું ભરીને તેલ નાખી દઈશું। તેલને આપણે સારી રીતે ગરમ કરી લેશું। તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે અડધી ચમચી ભરી અને રાઈ નાખી દઈએ। અડધી ચમચી આપણે જીરું નાખી દઈએ। થોડીક આપણે હિંગ નાખી દઈએ। તેની સાથે જ આપણે મીઠા લીમડાના પાન નાખી દઈએ। તો બધી વસ્તુ આપણી સારી રીતે ફૂટી ગઈ છે। હવે તેમાં લીલા મરચાના ટુકડા પણ નાખી દઈએ। મરચાના ટુકડાને પણ થોડી વાર માટે સાતળી લેવાના છે। તો મરચાં પણ આપણા સારી રીતે સતળાઈ ગયા છે। હવે તેમાં આપણે ટમેટા નાખી દઈએ। ટમેટાને સારી રીતે મિક્સ કરી દેવાના। ઉપવાસમાં આપણે વધારે તેલવાળું ખાવાનું મન નથી થતું, એટલે તેલનું પ્રમાણ થોડુંક આપણે ઓછું જ રાખવાનું। તમને વધારે તેલવાળી સૂકી ભાજી પસંદ હોય તો તમે વધારે તેલ પણ નાખી શકો, પણ આપણે ઉપવાસ કરતા હોય તો તેમાં કોઈ પણ વધારે તેલ ખાવાનું પસંદ નથી કરતા, કેમ કે વધારે તેલવાળું છે તે વધારે ફીકું લાગે છે ખાવામાં। તો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે। હવે તેમાં આપણે થોડીક હળદર નાખી દઈએ। હવે તેમાં આપણે સેંધા મીઠું નાખીએ છીએ, જે આપણે વ્રતમાં ખાતા હોઈએ છીએ। સારી રીતે મિક્સ કરી દઈએ। આમાંથી કોઈ પણ વસ્તુ તમે ફરાળમાં ન ખાતા હોય તો તમારે તેને સ્કીપ કરી દેવાનું, કેમ કે બધાના ઘરની ચોઈસ છે તે અલગ અલગ હોય છે। હવે ટમેટાને આપણે સારી રીતે પાકવા દેવાના છે। ટમેટાને મેં થોડી વાર માટે સડવા દીધા છે। તમે જોઈ શકો છો કે ટમેટા આપણા સારી રીતે સડી ગયા છે। હવે તેમાં આપણે બટેટાને નાખી દઈએ। હવે આપણે બટેટાને સારી રીતે મિક્સ કરી દેવાના છે। આ રીતે ટમેટાને સારી રીતે સડવા દેવાના, જેથી કરી આ સૂકી ભાજી આપણે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે। બટેટાને આપણે સારી રીતે મિક્સ કરી દેવાના, અને આ રીતે થોડા બટેટાને આપણે ક્રશ પણ કરી દેવાના, જેથી કરી સૂકી ભાજી ખાવામાં આપણને ફીકી ન લાગે। ઘણી વખત સૂકી ભાજી છે તે ખાવામાં ફીકી લાગતી હોય છે, તો આ રીતે થોડા બટેટા હોય તેને આપણે ક્રશ કરી દેવાના, જેથી આ સૂકી ભાજી આપણે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે। તો બટેટાને આપણે સારી રીતે મિક્સ કરી દીધા છે। હવે તેમાં આપણે અડધી ચમચી ભરી ધાણા જીરું પાવડર નાખશું। ધાણા જીરું પાવડરને આ રીતે ઉપરથી નાખવાથી ધાણા જીરું પાવડર છે તે તેલને એબ્ઝોર્બ કરી લે છે, અને આ સૂકી ભાજી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। તો ધાણા જીરુંને આ રીતે ઉપરથી નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું, જેથી કરી વધારાનું તેલ હોય તેને પણ તે એબ્ઝોર્બ કરી લે છે, અને આ સૂકી ભાજી ખાવામાં એકદમ ટેસ્ટી બની જાય છે। તો આ રીતે આપણે સૂકી ભાજીને સારી રીતે મિક્સ કરી દીધી છે। સૂકી ભાજીને તમે જોઈ શકો છો કે આપણી સૂકી ભાજી બની અને રેડી થઈ ગઈ છે। ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈએ। થોડોક આપણે લીંબુનો રસ નાખી દઈએ। તમારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।